खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। एक કલાકના સમય પછી અત્યારે હજીરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે। 1 કલાકથી સતત ગાડીમાં ગોળ ગોળ ફેરવવામાં આવ્યા હતા। કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આજે અમારા વિસ્તારમાં એક 50 બેડની હોસ્પિટલનું ઓપનિંગ હતું। અમે જ્યાંથી આવ્યા ત્યાંથી અમે સતત અમારા વિસ્તારમાં હોસ્પિટલની માંગણી કરી હતી, લેખિતમાં રજૂઆતો કરી હતી। એના પરિણામ સ્વરૂપે આજે 4 વર્ષ બાદ એક 50 બેડની હોસ્પિટલ પૂર્ણા ગામમાં બનીને તૈયાર થઈ અને આજેનું ઓપનિંગ હતું અને એમાં અમને ઓફિશિયલ આમંત્રણ પણ હતું। પરંતુ આ ભાજપના ભારતીય જનતા પાર્ટીના કાયર ડરપોક શાસકો એટલા બધા ડરી ગયા છે કે અત્યાર સુધી 30 વર્ષ સુધી કઈ કામ તો કર્યા નથી। અમે જે કામ મંજૂર કરાવ્યા, અમે જે કામ કરાવ્યા છે એ કામના ખાતમુહૂર્ત કરવા, લોકાર્પણ કરવા પહોંચી જાય છે અને અમારો એટલો બધો ડર લાગે છે પોલીસને આગળ કરીને અમે અમારી ધરપકડ કરાવી લઈએ છીએ।